સુરત જિલ્લા અદાલતમાં ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ ભરોસા જેન્ડર સેન્સિટાઇઝેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. પોશ એક્ટ અંગે જાગૃતિ ફેલાવવા અને કાર્યસ્થળે મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિવિધ નિષ્ણાતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ સુરત જિલ્લા અદાલતમાં ભરોસા જેન્ડર સેન્સિટાઇઝેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. પોસ્ટ એક્ટ અંગે જાગૃતિ લાવવા અને કાર્યસ્થળે મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત સ્વાગત, પ્રવચન અને વિષયને અનુરૂપ શોર્ટ વિડીયો સાથે કરવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગના જેન્ડર રિસોર્સ ઓફિસર મહેન્દ્ર મકવાણા દ્વારા જેન્ડર સેન્સિટાઇઝેશન અને પોસ્ટ એક્ટની જોગવાઈ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જાણીતા એડવોકેટ પ્રીતિબેન જોશીએ કાયદાકીય પાસાઓ અને વ્યવહારિક ઉદાહરણો દ્વારા ઉપસ્થિતિઓને માહિતીગાર કર્યા હતા. જીએલએસએના મેમ્બર સેક્રેટરી હેતલ પવારે 3 પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. કાર્યક્રમના અંતે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ આર.એ. ત્રિવેદીએ કાર્યસ્થળે જાણીતા એડવોકેટ પ્રીતિબેન જોશીએ કાયદાકીય પાસાઓ અને વ્યવહારિક ઉદાહરણો દ્વારા ઉપસ્થિતોને માહિતગાર કર્યા હતા. જીએસએલએસના મેમ્બર સેક્રેટરી હેતલ પવારે પણ પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. કાર્યક્રમના અંતે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ આર.એ. ત્રિવેદીએ કાર્યસ્થળે સુરક્ષિત વાતાવરણ અને કાયદાકીય જાગૃતિના મહત્વ પર ભાર મૂક્યો હતો. આ વર્કશોપના મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓના અધિકારો અંગે જાગૃતિ ફેલાવવાનો અને સુરક્ષિત કાર્યસ્થળના નિર્માણને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. કાર્યશાળામાં ન્યાયિક અધિકારીઓ, વકીલો, અદાલતી કર્મચારીઓ તેમજ વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિતિએ પોસ્ટ એક્ટ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી પોતાના પ્રશ્નોના નિરાકરણ મેળવ્યા હતા. આજરોજ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે નામદાર ગુજરાત હાઈકોર્ટના નેજા હેઠળ ડીએલએસએ સુરત દ્વારા ભરોસા નામના એક વર્કશોપનું આયોજન કરવામાં આવે, જેમાં પોશ એક્ટ એટલે કે સ્ત્રીઓની કાર્યની જગ્યાએ જાતિ સતામણી સામેના રક્ષણના કાયદાની ચર્ચા અને શી બોક્સ જે પોર્ટલ છે ઓનલાઈન એની પર કઈ રીતે કમ્પ્લેન ફાઇલ કરી શકાય અને કયા કાયદાઓ છે એ માટેની જાગૃતતા માટેની પહેલ કરવામાં આવેલ, જેમાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી ત્રિવેદી સાહેબ, અન્ય ન્યાયાધીશ સાહેબો, તાલુકા કોર્ટ્સના તમામ ન્યાયાધીશ સાહેબો, સ્ટાફ મેમ્બર્સ, બારના સભ્યો તમામે હાજર રહીને તેનો લાભ લીધો.